જય દ્વારકાધીશ બધાને 90 ડેઝ ના ચેલેન્જમાં 19મા વ્લોગમાં તમારું સ્વાગત છે। આજે હતો રવિવાર એટલે 3 વાગે શોરૂમ બંધ કરીને રૂમે આવીને સૂઈ ગયો। 5 વાગે ઉઠી ગયો અને કઈ કામ નહોતું ને બહાર ફરવા જવાનું મૂડ હતું। સામાન બધો પેક કરી લીધો ને ડ્રોવરમાં મૂક્યો ને સીધો ભાગ્યો નાવા જવા માટે। વાગ્યા હતા 5 ને તડકો હતો ગજબનો। ગયો તો નાવા ને હાથ પગ ધોઈને વી આવ્યો। क्या बोला तूने? डिप्रेशन। ફાઇનલી હાથ પગ ધોઈને તૈયાર થઈ ગયો ને હવે જવાનું છે ભવાની। ગાડી નીકળી ગયો ભવાની જવા માટે। તડકો બહુ હતો એટલે વચ્ચે ઉભો રહીને પી લીધી લીંબુ સોડા। પહોંચી ગયો ભવાની મંદિર ને માતાજીના દર્શન કરીને સીધો આવતો રહ્યો દરિયા કિનારે। પહોંચીને લાગી ગઈ હતી ભૂખ એટલે પેલા મંગાઈ લીધી ભેળ અને પછી મંગાઈ લીધી પાણીપુરી। મસ્ત મજાનો નાસ્તો કરી લીધો અને પછી નીકળી ગયો દરિયા કિનારે આટા મારવા। અને ડોકેશભાઈ પણ રવિવારની રજા લઈને ફરવા આવ્યા। क्या बोला तूने? પંખો વધારે ફરતો હતો ને પવન વધારે આવતો હતો એટલે થોડીક વાર આટા ફેરા મારીને નીકળી ગયો પાછું મહુવા જવા માટે। પહોંચી ગયો મહુવા આવી ગયો સીધો રૂમે। જો આજનો બ્લોગ તમને ગમે તો વિડીયોને લાઈક શેર ફોલો કરી દેજો। હું મળું તમને બીજા બ્લોગમાં। જય દ્વારકાધીશ ને બાય બાય।